વેલકમ ટુ ધી વર્લ્ડ ઓફ એજ્યુકેશન। આપણે અગાઉના વિડિયોમાં જોયું હતું કે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી માટે આપણે સંવૃત્તાના ગુણધર્મની ચર્ચા કરી હતી। આજે આપણે ક્રમના ગુણધર્મની ચર્ચા કરીશું। પહેલા તો ક્રમ એટલે શું એ થોડુંક સમજીએ। તો ક્રમ એટલે એવું કે ધારો કે કોઈ બે વ્યક્તિઓ છે A અને B, બંનેને એકબીજાની સાથે રાખી કે પછી આગળ પાછળ તો કોઈ જ ફરક ના પડે। અહીંયા તમે જોઈ શકો છો કે A plus B કર્યું છે કે is equal to B plus A, એટલે કે A અને B, અહીંયા પહેલા A છે પછી B છે। હવે મેં બરાબરની પેલી બાજુ કેવું લખ્યું છે, B પહેલા લખ્યું છે અને A। તો જો આપણે આવું કરીએ તો સેમ જ જવાબ મળે, અલગ અલગ જવાબ ન મળે। એટલે કે A plus B is equal to B plus A, એટલે કે A ગુણ્યા B કરીએ is equal to B ગુણ્યા A કરીએ તો આપણને જવાબ સેમ મળે। એટલે કે આગળ પાછળ કરતા જો જવાબમાં પરિવર્તન ના આવે તો તેને ક્રમનો ગુણધર્મ એટલે કે ક્રમ સચવાય એવું કહેવાય છે। હવે આપણે આ ક્રમનો ગુણધર્મ એ પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ માટે જોઈશું। તો સૌપ્રથમ આપણે પૂર્ણ સંખ્યાઓ માટે જોઈએ કે ક્રમનો ગુણધર્મ સચવાય છે કે નહીં। તો એમાં પણ આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે જોઈશું। હવે આપણે સરવાળાની ક્રિયા માટે જોઈ લઈએ। તો સરવાળાની ક્રિયા માટે આપણે જોતા પહેલા એક એક્ઝામ્પલ લઈએ છીએ, બરાબર છે। 0 plus 7, અહીં આપણે 0 ને શું કહીએ A અને 7 ને આપણે B કહીએ તો આપણને જવાબ શું મળે છે, 7 મળે છે। 0 plus 7 બરાબર કેટલો જવાબ થાય છે, 7। એ જ રીતે હવે હું 7 ને આગળ લખી દઉં અને 0 ને પાછળ, તો હું આ જે 7 હતા એ આપણા B હતા ને 0 A હતું, એટલે કે મેં B ને આગળ લખ્યા અને A ને પાછળ, તો શું થયું 7 plus 0 બરાબર 7। એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે A plus B કે B plus A કર્યું મેં તો બંનેનો જવાબ શું મળ્યો, 7 જ મળે છે। તો અહીં ક્રમના નિયમનું પાલન થાય છે સરવાળા। એવી જ રીતે આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ, 2 plus 3, અહીં હું 2 બરાબર A અને 3 બરાબર B લઉં છું। તો અહીં પહેલા શું છે, A છે, અહીં આ B છે, A અહીંયા A છે, આ B છે, બરાબર છે। 2 plus 3 કેટલા થાય, 5। એ જ રીતે B અને A, એટલે કે B પહેલા લખ્યા પછી A લખ્યા તો પણ 3 plus 2 5 જ થાય। એટલે કે બંનેનો જવાબ સેમ મળે છે। એટલે કે અહીં પણ ક્રમના નિયમનું પાલન થાય છે સરવાળો કરતા। એટલે કે આ પરથી આપણે કહી શકીએ કે A અને B પૂર્ણ સંખ્યાઓ હોય તો A plus B બરાબર B plus A થાય છે। એટલે કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ માટે ક્રમના નિયમનું પાલન થાય છે। A plus B is equal to B plus A કરતા જવાબ સેમ મળે છે, માટે સરવાળાની ક્રિયાનું પાલન થાય છે। હવે આપણે બાદબાકીની ક્રિયા માટે જોઈશું કે બાદબાકીની ક્રિયા માટે આ A અને B, A plus B કે B minus A કરતા પૂર્ણ સંખ્યાઓ માટે A minus B કે B minus A કરતા આપણને ક્રિયાનું બાદબાકીની ક્રિયા માટે જે ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં તે આપણે જોઈશું। કઈ સંખ્યાઓ માટે હતું, પૂર્ણ સંખ્યાઓ માટે। પૂર્ણ સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયા માટે કઈ ક્રિયા, બાદબાકીની ક્રિયા, એટલે કે A minus B બરાબર B minus A થવું જોઈએ, A minus B અથવા B minus A થવું જોઈએ। જો ન થાય તો શું કહેવાય, બાદબાકીની ક્રિયાનું જો A minus B minus B minus A ના થાય તો બાદબાકીની ક્રિયા માટે શું ક્રમના નિયમનું પાલન
થતું નથી. હવે આપણે આ જે મેં વિધાન લખ્યું છે a - b બરાબર b - a થવું જોઈએ જો ક્રમના નિયમનું પાલન કરવું હોય તો. પરંતુ જો a - b બરાબર b - a ના થાય તો બાદબાકીની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. એટલે કે હવે a તરીકે હું 7 લઉં છું અને b તરીકે હું 3 લઉં છું. બંનેની બાદબાકી કરીએ હવે તો એનો સરવાળો શું આવે 4. એ જ રીતે b - a કરીએ તો b શું હતું 3 હતું અને a 7 હતું તો -4. જવાબ સેમ નથી આવતો એટલે કે એક સરખો આપણને જવાબ નથી મળતો. તો બાદબાકી ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. એ જ રીતે આપણે એક બીજું એક્ઝામ્પલ આપણું એક હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ 8 - 2 અને 2 - 8. અહીં 8 ને આપણે કઈ રીતે લીધા છે a તરીકે અને b ને 2 તરીકે લીધા છે. આપણા 8 કયા છે a અને b 2 છે એટલે કે b - a કરીએ તો અહીં જવાબ આવશે 6. જ્યારે અહીં -6 જવાબ આવશે એટલે કે સેમ જવાબ આવતો નથી. અહીં પણ ક્રમના નિયમનું પાલન થતું નથી. એટલે કે બાદબાકીની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. જ્યારે સરવાળાની ક્રિયા માટે a + b = b + a કરતા આપણને ક્રમના નિયમનું પાલન થતું હતું. જ્યારે બાદબાકીની ક્રિયા માટે a - b ≠ b - a થાય છે. એટલે કે બાદબાકીની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. હવે આપણે આ જોયું આપણે બાદબાકી માટે. હવે આપણે શેની વિશે જોઈશું ગુણાકાર વિશે કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ ક્રમના નિયમનું પાલન કરે છે કે નહીં એ હવે આપણે જોઈશું. ક્રમના નિયમનું પાલન કરવું હોય જો ગુણાકારની ક્રિયામાં તો શું થવું જોઈએ a * b કરીએ = b * a. બંનેનો જવાબ સેમ આવવો જોઈએ. હવે કઈ ક્રિયા માટે આપણે જોવાનું છે ગુણાકારની ક્રિયા માટે. તો ગુણાકારની ક્રિયા માટે a * b કરીએ કે પછી b * a કરીએ તો કેવો જવાબ જો જવાબ એક જેવો મળવો જોઈએ. એક જેવો મળવો જોઈએ. એક જેવો એટલે કે સમાન મળવો જોઈએ. a * b = b * a કરીએ જો જવાબ એક જ જેવો એટલે કે સમાન મળે a * b બરાબર જે જવાબ મળે અને b * a બરાબર જે જવાબ મળે એ સમાન મળે તો કેવું કહેવાય કે ક્રમના નિયમનું પાલન કરે છે ગુણાકારની ક્રિયા. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 1 3 * 2 લઈએ તો આપણને કેટલા મળશે અને 2 * 3. અહીં આપણે 3 કેવા છે a અને b 2 છે. એ જ રીતે અહીં b * a કર્યું છે તો અહીંયા પણ 6 = 6. હવે એક બીજું એક્ઝામ્પલ લઈએ 4 * 5 લઈએ અને 5 * 4 લઈએ. અહીંયા પણ તમે જોશો કે અહીંયા a તરીકે શું લઈ છે 4 લીધા છે અને b તરીકે 5 લીધા છે તો b આગળ લાયા અને a પાછળ લઈ ગયા તો જવાબ શું આવે છે 4 × 5 = 20 = 5 × 4 20. બંનેનો જવાબ સેમ આવે છે. આ જવાબ તમે જોશો અને આ જવાબ તમે જોશો તો બંનેનો જવાબ સેમ આવે છે. એટલે કે ક્રમના નિયમનું પાલન થાય છે. ગુણાકારની ક્રિયા માટે a * b = b
b ગુણ્યા a કરીએ તો બંનેનો જવાબ આપણે આ બે એક્ઝામ્પલ પરથી જોઈ શકીએ છીએ કે બંનેનો જવાબ સેમ આવે છે. એટલા માટે ગુણાકારની ક્રિયા એ ક્રમના નિયમનું પાલન કરે છે. અહીં તમે જોઈ શકો છો કે આપણે પહેલા સરવાળા માટે જોયું, એના પછી બાદબાકી માટે જોયું, એના પછી ગુણાકાર માટે જોયું. તો સરવાળામાં ક્રમના નિયમનું પાલન થતું હતું, ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે, પરંતુ બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થતું ન હતું. હવે આપણે ભાગાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં તે ચકાસીશું. એટલે કે a ભાગ્યા b બરાબર b ભાગ્યા a થાય તો ક્રમના નિયમનું પાલન થાય છે. પરંતુ a ભાગ્યા b is not equal to b ભાગ્યા a થાય તો ક્રમના નિયમનું પાલન થતું નથી. તો પહેલા તો આપણે આ બે વિધાન સમજીએ કે a ભાગ્યા b is equal to b ભાગ્યા a. એનો મતલબ શું થાય કે a ભાગ્યા b કરીએ તો જે જવાબ મળે a અને b ભાગ્યા a કરીએ તો જે જવાબ મળે બંને સમાન થાય, એક જ જવાબ સેમ જવાબ મળે તો ક્રમના નિયમનું પાલન થાય છે એવું કહી શકાય. પરંતુ જો a ભાગ્યા b નો જે જવાબ મળે a અને b ભાગ્યા a નો જે જવાબ મળે એ બંને જો સમાન ન મળે એટલે કે is not equal to a ભાગ્યા b is not equal to b ભાગ્યા a. a ભાગ્યા b કરીએ તો જે જવાબ મળ્યો a અને b ભાગ્યા a કર્યું તો જે જવાબ મળ્યો એ. જો બંને સમાન ન હોય તો ક્રમના નિયમનું પાલન થતું નથી. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. એક એક્ઝામ્પલ 3 ભાગ્યા 2. અહીં આપણે 3 ને a તરીકે લઈએ છીએ અને 2 ને b તરીકે. હવે 2 ભાગ્યા 3 એટલે કે b આગળ આવ્યા અને a પાછળ લઈ ગયા તો જવાબ શું થશે 3 ભાગ્યા 2 બરાબર 2 ભાગ્યા 3. તો આ ક્રમના નિયમનું પાલન થતું નથી કારણ કે બંને જવાબ જુદા જુદા છે. જવાબ સમાન નથી માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. હવે આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ. 4 ભાગ્યા 5 એટલે કે a બરાબર 4 અને b બરાબર 5 તો 5 ભાગ્યા 4 થશે એટલે કે b અને આ a એટલે કે 4 ભાગ્યા 5 મળશે અને 5 ભાગ્યા 4 મળશે. એટલે કે આ પણ જવાબ એક સમાન નથી. સમાન નથી તો આપણે અહીં પણ જોઈ શકીએ છીએ કે ક્રમના નિયમનું પાલન થતું નથી. એટલે કે ભાગાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. કેમ તો a ભાગ્યા b બરાબર b ભાગ્યા a એ સમાન નથી. એટલે કે a ભાગ્યા b is not equal to b ભાગ્યા a છે. એટલા માટે એ ક્રમના નિયમનું પાલન કરતું નથી. હવે આપણે જે ક્રમના નિયમનું પાલન કરે છે કે નહીં એ શોર્ટમાં આપણે પૂર્ણ સંખ્યાઓ માટે જોઈ લઈએ કે કઈ ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે અને કઈ ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. હવે આપણે સૌપ્રથમ સરવાળાની ક્રિયા માટે ક્રિયા અને ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં એ આપણે ચેક કરીએ. તો સૌપ્રથમ આપણે સરવાળાની ક્રિયા માટે જોઈએ. તો સરવાળાની ક્રિયા માટે
કોઈ પણ બે સંખ્યાઓનો આપણે સરવાળો કરતા હતા, પૂર્ણ સંખ્યાઓ જે હતી એમાંથી આપણે સરવાળો કરતા હતા, તો સરવાળાની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું હતું, થાય છે, પાલન થાય છે. બાદબાકીની ક્રિયા માટે પાલન થતું નથી. ગુણાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં? તો પાલન થાય છે. ગુણાકારની ક્રિયા માટે પાલન થાય છે. ભાગાકારની ક્રિયા માટે પાલન ક્રમના નિયમનું પાલન થતું નથી. હવે તમે આ કોષ્ટક ઉપરથી જોઈ શકો છો, આ જે સરવાળાની ક્રિયા માટે, બાદબાકીની ક્રિયા માટે અને ગુણાકારની ભાગાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું કોના માટે પાલન થાય છે અને કોના માટે પાલન થતું નથી એ શોર્ટમાં લખેલું છે. તે સરવાળાની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે, બાદબાકીની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી, ગુણાકારની ક્રિયા માટે પાલન થાય છે, જ્યારે ભાગાકારની ક્રિયા માટે પાલન થતું નથી. એવી જ રીતે હવે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ માટે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓ માટે ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં એ હવે આપણે જોઈ લઈએ. તો કઈ સંખ્યાઓ માટે? પ્રાકૃતિક સંખ્યાઓ માટે. હવે પ્રાકૃતિક સંખ્યાઓ આ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ હોઈ શકે છે? તો 0 સિવાયની 1 2 3 એમ અનંત સુધી. હવે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ માટે સૌપ્રથમ સરવાળાની ક્રિયા માટે જોઈએ. સરવાળાની ક્રિયા માટે પાલન થાય છે કે નહીં? તો સરવાળો બરાબર. તો સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં? તો એક એક્ઝામ્પલ લઈએ. 3 + 2 બરાબર 2 + 3. 3 ને આપણે a કહીએ, આને આપણે b કહીએ, તો b + a. 3 ને શું કહ્યું છે? a, અને 2 ને b કહ્યું છે. 2 ને b + a, બંનેનો ક્રમ ઉલટો આવ્યો તો સરવાળો એક જ જેવો મળે છે. 5 બરાબર 5. એક બીજું એક્ઝામ્પલ લઈએ. 4 + 8 a અને b, તો 8 + 4 થશે એટલે કે b a, તો 12 બરાબર 12. એટલે કે બંનેમાં જવાબ સેમ મળે છે. એટલે કે a + b બરાબર b + a કરતા પ્રાકૃતિક સંખ્યાઓ માટે જવાબ કેવો મળે છે? પ્રાકૃતિક સંખ્યાઓ માટે જવાબ સમાન મળે છે. માટે પ્રાકૃતિક સંખ્યાઓ ક્રમના નિયમનું પાલન કરે છે. હવે અહીં તમે જોયું કે 3 એ પણ આપણે પ્રાકૃતિક સંખ્યા છે અને 2 પણ આપણે પ્રાકૃતિક સંખ્યા છે. a + b = b + a, તો બંને 5 જવાબ મળે છે. એવી જ રીતે બીજું એક એક્ઝામ્પલ આપણે જોયું તો એમાં પણ જવાબ આપણને સમાન મળે છે. એટલે કે a + b = b + a કરીએ તો આપણને પ્રાકૃતિક સંખ્યાઓ માટે જવાબ કેવો મળે છે? સમાન મળે છે. માટે પ્રાકૃતિક સંખ્યાઓ માટે ક્રમના નિયમનું પાલન થાય છે. આ જોયું આપણે સરવાળા માટે પ્રાકૃતિક સંખ્યાઓ ક્રમના નિયમનું પાલન કરે છે. હવે આપણે જોઈશું કે બાદબાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ એ પ્રાકૃતિક સંખ્યાઓ ધરાવે છે કે નહીં, ક્રમના નિયમનું પાલન કરે છે કે નહીં. તો હવે આપણે ક્રમનો ગુણધર્મ બાદબાકીની ક્રિયાઓ માટે જોઈશું. કઈ સંખ્યાઓ માટે જોઈશું? તો પ્રાકૃતિક સંખ્યાઓ માટે. તો એનું એક એક્ઝામ્પલ લઈએ. પ્રાકૃતિક સંખ્યાઓ માટે a બરાબર 3 + 2, બાદબાકીની ક્રિયા છે એટલે માઈનસ. હવે 2 - 3, બંનેનો ક્રમ ઉલટાઈએ. a તરીકે આપણે કોને લઈશું?
3 ને લઈશું અને b તરીકે આપણે 2 ને લઈશું. હવે b માઈનસ a કરવું પડે એટલે કે b આપણા 2 હતા અને a આપણા 3 હતા, તો બંનેનો ક્રમ ઉલટાવ્યો. હવે આપણે જવાબ જોઈએ તો કેટલો જવાબ મળે છે 1. અહીં આપણને જવાબ મળશે -1. હવે આપણે બીજું એક જોઈએ 4 - 2. આપણે 4 ને a તરીકે લઈએ અને b તરીકે આપણે 4 ને આપણે a તરીકે લીધા છે અને b તરીકે આપણે 2 ને લીધા છે, તો b પહેલા લખીશું અને a પછી લખીશું, તો 2 - 4 કરીશું. તો જે જવાબ આપણને મળે છે 4 - 2 કરતા એટલે કે a - b કરતા આપણને 2 જવાબ, જ્યારે b - a કરીશું તો -2 જવાબ. એટલે કે આ બંને જવાબ તમે જોઈ શકો છો એક સમાન નથી, બંને જવાબ સમાન નથી. જો બંને જવાબો સમાન ના હોય તો ક્રમના નિયમનું પાલન થતું નથી. ક્રમના નિયમનું પાલન થતું નથી. a - b કે b - a કરતા બંને સેમ આવતા નથી, તો ક્રમના નિયમનું પાલન. જો જવાબ સેમ મળતા હોય, જવાબ એક જ સમાન મળતા હોય તો ક્રમના નિયમનું પાલન થાય છે એવું આપણે કહી શકતા. પરંતુ a - b બરાબર b - a કરતા આપણને જવાબ એક સમાન મળતા નથી, એટલે આપણે એ ઉપરથી કહી શકીએ કે જવાબ સમાન નથી મળતા, તો બાદબાકીની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યા એ ક્રમના નિયમનું પાલન કરતી નથી. હવે આપણે બાદબાકીની ક્રિયા માટે જોયું. હવે આપણે ગુણાકારની ક્રિયા માટે જોઈએ. એક તો આપણે સરવાળાની ક્રિયા માટે અને ગુણાકાર ને બાદબાકીની ક્રિયા માટે આપણે જોઈ ગયા છીએ. હવે આપણે કઈ ક્રિયા માટે જોઈશું તો ગુણાકારની ક્રિયા માટે. ગુણાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું એક એક્ઝામ્પલ લઈએ. a ગુણ્યા b કરીશું બરાબર b ગુણ્યા a થવું જોઈએ, એટલે કે 3 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા 3. તો બંનેનો જવાબ જો સેમ આવશે તો ક્રમના નિયમનું પાલન થાય છે ગુણાકારની ક્રિયા માટે. જો જવાબ સેમ ના આવે તો ક્રમના નિયમનું પાલન થતું નથી. હવે આપણો એક કોણ છે 3 અને b 2 છે. b ને હવે પહેલા આગળ લખીશું અને એને પાછળ લખીશું, એટલે કે b બરાબર 2 હતા તો 2 ને આગળ લખે ને a બરાબર 3 હતા તો 3 ને પાછળ લખે. તો 3 ગુણ્યા 2 કરતા આપણને 6 મળે છે, જ્યારે મળે છે 6 જ મળે છે. એ જ રીતે હવે આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ 7 ગુણ્યા 2 એટલે કે a બરાબર આપણા 7 અને b બરાબર આપણા 2. એ જ રીતે હવે 2 ગુણ્યા 7 થશે એટલે કે b આગળ આવશે અને a પાછળ આવશે. તો 7 ગુણ્યા 2 કેટલા થશે 14 થશે અને 2 ગુણ્યા 7 14 થશે. તો આ બંને એક્ઝામ્પલ તમે જોશો તો તમને દેખાશે કે બંનેના જવાબ સેમ જ આવે છે, એટલે કે a ગુણ્યા b બરાબર 2 ગુણ્યા a. પહેલા એક્ઝામ્પલમાં જોશો કે a ગુણ્યા b કર્યું બરાબર b ગુણ્યા a કર્યું તો બંનેના જવાબ સેમ જ મળે. એવી જ રીતે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a કર્યું એટલે કે 14 બરાબર 14 જ મળે છે. આ બંને જવાબ સેમ આવ્યા તો તમને હવે જોશો કે બંનેના જવાબ બંને એક્ઝામ્પલમાં જવાબ કેવા મળે છે સમાન જવાબ મળે છે. તો ક્રમના નિયમનું પાલન થાય છે. a ગુણ્યા b બરાબર b ગુણ્યા a પ્રાકૃતિક સંખ્યાઓ માટે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a પ્રાકૃતિક સંખ્યાઓ માટે સમાન જવાબ આપે છે, સમાન મળે છે. માટે પ્રાકૃતિક સંખ્યા ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું
પાલન કરે છે. a ગુણ્યા b કે b ગુણ્યા a કરીએ તો એ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. એટલે કે સરવાળાની ક્રિયા માટે પાલન કરતું હતું, બાદબાકીની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન કરતું ન હતું. ફરીથી આપણે ગુણાકારની ક્રિયા માટે જોયું તો પાલન કરતું હતું. હવે આપણે છેલ્લી ક્રિયા જે આપણે ભાગાકારની ક્રિયા છે એના માટે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓએ ક્રમના નિયમનું પાલન કરે છે કે નહીં. તો ભાગાકારની ક્રિયા માટે a ભાગ્યા b બરાબર b ભાગ્યા a થાય તો ક્રમના નિયમનું પાલન કરે છે. એ જ રીતે જો a ભાગ્યા b is not equal to b ભાગ્યા a થાય તો ક્રમના નિયમનું પાલન થતું નથી. અથવા તો નિયમ અથવા ગુણધર્મ a ભાગ્યા b બરાબર b ભાગ્યા a એટલે કે a ભાગ્યા b કરીએ કે b ભાગ્યા a કરીએ તો જવાબ જો સેમ જ મળે તો ક્રમના નિયમનું પાલન ભાગાકારની ક્રિયા કરે છે. પરંતુ જો a ભાગ્યા b is not equal to b ભાગ્યા a કરીએ એટલે કે a ભાગ્યા b બરાબર જે જવાબ મળે અને b ભાગ્યા a કરતા જે જવાબ મળે એ જો સમાન ન હોય તો એ ક્રમના નિયમનું પાલન કરતું નથી. હવે આપણે એના માટેના એક્ઝામ્પલ જોઈએ તો 3 ભાગ્યા 2 અહીં a છે, આપણો b છે તો b કયા હતા? 2 હતા અને a 3 હતા તો b ભાગ્યા 1 હતા. તો આપણને 3 ભાગ્યા 2 પહેલો જવાબ અને બીજો જવાબ 2 ભાગ્યા 3. તો જવાબ સેમ નથી, is equal to is not equal to છે એટલે કે સમાન જવાબ નથી, સમાન નથી. આ કેવું હોય 3 ભાગ્યા 2 બરાબર 2 ભાગ્યા 3 એટલે કે 3 ભાગ્યા 2 બરાબર 2 ભાગ્યા 3 એ સમાન જવાબ નથી. હવે એક બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ તો 4 ભાગ્યા 3 બરાબર 3 ભાગ્યા 4. અહીં આપણા 4 કેવા છે? a છે અને b 3 છે. આપણા b છે 3 તો b ને પહેલા લખાય, ક્રમના નિયમનું જો પાલન કરતું હશે તો ખબર પડશે, અને a પાછળ. તો 4 ભાગ્યા 3 થશે આપણો જવાબ અને આ જવાબ 3 ભાગ્યા 4 થશે. એટલે કે 4 ભાગ્યા 3 અને 3 ભાગ્યા 4 જે અપૂર્ણાંક મળે છે એ સમાન નથી. જો સમાન ન હોય તો શું કહેવાય કે ક્રમના નિયમનું પાલન થતું નથી. અહીં આપણે જોયું કે ભાગાકારની ક્રિયા માટે a ભાગ્યા b બરાબર b ભાગ્યા a થતું નથી. એટલે કે a ભાગ્યા b બરાબર જે જવાબ મળે છે અને b ભાગ્યા a કરતા આપણને જે જવાબ મળે છે એ સમાન મળતો નથી. જો જવાબ આપણને સમાન ન મળે તો ક્રમના નિયમનું અથવા ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી ભાગાકારની ક્રિયા માટે. હવે આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે આ બધા જ માટે આપણે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ જોયું. હવે આપણે એક કોષ્ટકમાં જોઈ લઈએ કે કઈ ક્રિયાઓ માટે ક્રમના નિયમનું પાલન થાય છે પ્રાકૃતિક સંખ્યાઓ માટે અને કઈ ક્રિયાઓ માટે પ્રાકૃતિક સંખ્યાઓ માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. તો આપણે ક્રિયાઓ અને પછી પ્રાકૃતિક સંખ્યાઓ માટે ક્રમના નિયમનું પ્રાકૃતિક સંખ્યાઓ માટે ક્રમના નિયમનું પાલન અથવા તો ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે
નહીં એ ચકાસીએ. તો પહેલી ક્રિયા આપણે સરવાળો. સરવાળા માટે આપણે જોયું હતું કે બે પ્રાકૃતિક સંખ્યાઓનો જ્યારે આપણે સરવાળો કરતા હતા a + b બરાબર b + a થતું હતું, એટલે કે a + b બરાબર b + a હતું, એટલે કે પાલન થાય છે. હવે બાદબાકીની ક્રિયા માટે શું હતું? a + b a - b is not equal to b - a. a - b is not equal to b - a, એટલે કે પાલન થતું નથી. બાદબાકીની ક્રિયા માટે પાલન થતું નથી. હવે ગુણાકારની ક્રિયા માટે જોઈએ. ગુણાકારની ક્રિયા માટે શું હતું? a * b is equal to b * a હતું, એટલે કે પાલન થાય છે. હવે ભાગાકારની ક્રિયા માટે શું હતું? a / b is not equal to b / a, તો પાલન થતું નથી. એટલે કે સરવાળાની ક્રિયા માટે a + b કરતા હતા તો b + a જવાબ એક જ જેવો મળતો હતો, એટલે કે પાલન થતું હતું. બાદબાકીની ક્રિયા માટે a - b is not equal to b - a, એટલે કે a - b નો જે જવાબ મળતો હતો એવો જ જવાબ b - a કરતા મળતો ન હતો, એટલે કે પાલન થતું નથી. ગુણાકારની ક્રિયા માટે a * b કરતા જે જવાબ મળતો હતો એ જ જવાબ b * a કરતા મળતો હતો, એટલે કે પાલન થાય છે. હવે ભાગાકારની ક્રિયા માટે a / b કરતા જે જવાબ મળતો એ જ જવાબ b / a કરતા મળતો ન હતો, એટલે કે a / b is not equal to b / a થતું હતું, એટલે કે પાલન થતું નથી. ક્રમના નિયમનું પાલન થતું નથી. આપણે આજના વિડિયોમાં આપણે જોયું કે પૂર્ણ સંખ્યાઓ માટે અને પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી એ ક્રમના નિયમનું પાલન કરે છે કે નહીં એ આપણે જોયું. હવે આપણે આગળના વિડિયોમાં જોઈશું કે પૂર્ણાંક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ પણ ક્રમના નિયમનું પાલન કરે છે કે નહીં એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું.